નમસ્તે દોસ્તો, ફરી એક વખત સ્વાગત કરું છું તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો દોસ્તો, આજે આપણે વિડીયોની અંદર ગુજરાતનો ઇતિહાસ અને તેના પ્રશ્નો અને તેના જવાબના ભાગ 3 ની અંદર આપણે પ્રશ્ન નંબર 101 થી 150 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જોઈશું. તો મિત્રો, તમે આ વિડીયોની અંદર નવા હો અને અમારી ચેનલની અંદર પણ નવા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આ ચેનલની અંદર અમે શિક્ષણને લગતા, ટેકનોલોજીને લગતા તથા ઓનલાઈન અર્નિંગ એટલે કે ઓનલાઈન પૈસા કેવી રીતે કમાવો તેની વિશેની માહિતીઓ આપીશ. તો જરૂરથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકન જરૂર દબાવવું, જેથી કરીને અમે નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે વિડીયો પ્રાપ્ત થઈ શકે. તો ચાલો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 101, ભોળા ભીમ તરીકે કયો રાજા ઓળખાય છે? તો જવાબ છે ભીમદેવ બીજો. પ્રશ્ન નંબર 2, સોલંકી વંશનો છેલ્લો રાજા કયો હતો? તો જવાબ છે ત્રિભુવન પાળ. બરોબર. પ્રશ્ન નંબર 103, સોલંકી વંશની રાજધાની કઈ હતી? તો જવાબ છે અણહિણવાડ પાટણ. પ્રશ્ન નંબર 104, ગુજરાત શબ્દનો પ્રયોગ કઈ સદીમાં થયો હતો? તો જવાબ છે 3જી સદીમાં થયો હતો. પ્રશ્ન નંબર 105, ગુજરાત શબ્દનો ઉપયોગ 13મી સદીમાં કઈ આગળ હતો? તો જવાબ છે આવુરાસમાં હતો. પ્રશ્ન નંબર 106, મૂળરાજના પરાક્રમોની માહિતી કઈ કાવ્યમાંથી પ્રાપ્ત થાય છે? તો જવાબ છે દયાશ્રય. પ્રશ્ન નંબર 107, દયાશ્રય મહાકાવ્યની રચના કોણે કરી હતી? તો જવાબ છે હેમચંદ્રાચાર્યએ કરી હતી. પ્રશ્ન નંબર 108, મૂળ રાજે કયું પદ એટલે કે ઉપનામ ધારણ કર્યું હતું? તો જવાબ છે મહારાજા ધીરાજ. પ્રશ્ન નંબર 109, મૂળ રાજે મહારાજા ધીરાજ પદ ક્યારે ધારણ કર્યું હતું? તો જવાબ છે જ્યારે તેને કચ્છ અને આબુ જીત્યા પછી. પ્રશ્ન નંબર 110, ભીમદેવ પહેલાના સમયમાં કયા અફઘાની સુલતાને ગુજરાત પર ચડાઈ કરી હતી? તો જવાબ છે મોહમ્મદ ગઝનવીએ. પ્રશ્ન નંબર 111, મોહમ્મદ ગઝનવીએ ક્યારે સોમનાથ લૂંટ્યું હતું? તો જવાબ છે જાન્યુઆરી 1026 ની અંદર. પ્રશ્ન નંબર 112, મોહમ્મદ ગઝનવીએ સોમનાથ બરબાદ કરી નાખ્યા બાદ ગુજરાતના કયા રાજાએ ફરીથી સોમનાથ બંધાવ્યું હતું? તો જવાબ છે ભીમદેવ પહેલાએ. પ્રશ્ન નંબર 113, મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર કોણે બનાવ્યું હતું? તો જવાબ છે ભીમદેવ પહેલાએ બનાવેલું હતું. પ્રશ્ન નંબર 114, આબુ ઉપર આવેલું આદિનાથનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો જવાબ છે વિમલ મંત્રીએ. પ્રશ્ન નંબર 115, આબુ ઉપર આવેલું આદિનાથનું મંદિર કઈ સાલમાં બન્યું હતું? તો જવાબ છે ઈસવીસન 1032 ની સાલની અંદર. પ્રશ્ન નંબર 116, ત્રૈલોક્યમલ કયા રાજાનું ઉપનામ હતું? તો જવાબ છે કર્ણદેવ પહેલાનું. પ્રશ્ન નંબર 117, કર્ણાવતી નગરીની રચના કોણે કરી હતી? તો જવાબ છે કર્ણદેવ સોલંકીએ. પ્રશ્ન નંબર 118, કોના પર આક્રમણ કરીને કર્ણદેવે કર્ણાવતી નગરીને વસાવી હતી? તો જવાબ છે આશાપલ્લીના આશાભીલ ઉપર. પ્રશ્ન નંબર 119, સિદ્ધરાજ જયસિંહનું પહેલું યશસ્વી પરાક્રમ કયું હતું? તો જવાબ છે સોરઠ જુનાગઢનું વિજયનું, જ્યારે તેને સોરઠ એટલે કે જુનાગઢ જીત્યો ત્યારનું. પ્રશ્ન નંબર 120, સિદ્ધરાજ જયસિંહે ત્રૈલોક્યગંડ ઉપનામ ક્યારે ધારણ કર્યું હતું? તો જવાબ છે સોરઠ વિજયની પ્રસ્થાન વખતે, જ્યારે તે સોરઠ વિજય મેળવવા માટે પ્રસ્થાન કર્યું હતું ત્યારે. પ્રશ્ન નંબર 121, સિદ્ધરાજ જયસિંહે સોરઠ વિજય બાદ કયું ઉપનામ ધારણ કરેલું હતું? તો જવાબ છે સિદ્ધ ચક્રવર્તી.
પ્રશ્ન નંબર 122 કોના કહેવાયથી સિદ્ધરાજ જયસિંહે સોમનાથનો યાત્રાવેરો રદ કર્યો હતો? તો જવાબ છે મિનળ દેવના કહેવાયથી. પ્રશ્ન નંબર 132 સિદ્ધરાજ જયસિંહે માળવા જીત્યું પછી કયું ઉપનામ ધારણ કર્યું હતું? તો જવાબ છે અવંતીનાથ. પ્રશ્ન નંબર 124 સિદ્ધરાજ જયસિંહે માળવા પર ચડાઈ કરી હતી ત્યારે માળવાનો રાજા કોણ હતો? તો જવાબ છે યશોવર્મા. પ્રશ્ન નંબર 125 સિદ્ધહેમ શબ્દનું શાસન કોને લખ્યું હતું? તો જવાબ છે હેમચંદ્રાચાર્ય. પ્રશ્ન નંબર 126 ગુજરાતમાં જૈન ધર્મના પ્રભાવક તરીકે કયો સોલંકી રાજા જાણીતો હતો? તો જવાબ છે કુમારપાળ. પ્રશ્ન નંબર 127 મૂળરાજ બીજાનું ઉપનામ જણાવો. તો જવાબ છે બાળ મૂળરાજ તેનું ઉપનામ છે. પ્રશ્ન નંબર 128 એકાંગવીર કોનું ઉપનામ હતું? તો જવાબ છે ભીમદેવ બીજો. પ્રશ્ન નંબર 129 કયા રાજાના સમયમાં દુષ્કાળ દરમિયાન ઝઘડુશા નામના વેપારીએ ગરીબોને અનાજ આપ્યું હતું? તો જવાબ છે વિસલદેવના. પ્રશ્ન નંબર 130 કર્ણદેવના સમયમાં કોણે ગુજરાત પર આક્રમણ કર્યું હતું? તો જવાબ છે અલાઉદ્દીન ખિલજીએ. પ્રશ્ન નંબર 131 કોના કહેવાયથી અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર ચડાઈ કરી હતી? તો જવાબ છે માધવ નામના વ્યક્તિના કહેવાયથી એને ચડાઈ કરી હતી. પ્રશ્ન નંબર 132 કઈ સાલમાં ગુજરાત દિલ્હી સલ્તનતના તાબા હેઠળ આવ્યું? તો જવાબ છે ઈસવીસન 1304 પ્રશ્ન નંબર 133 ગુજરાત પ્રાચીન કાળથી કયા ઉદ્યોગ માટે વિશ્વ વિખ્યાત હતું? તો જવાબ છે કાપડ ઉદ્યોગ. પ્રશ્ન નંબર 134 સોલંકી કાળ દરમિયાન ખંભાતનું શું જાણીતું હતું? તો જવાબ છે ચામડાના પગરખા. પ્રશ્ન નંબર 135 ગુજરાતનો છેલ્લો રજપૂત હિન્દુ રાજા કોણ હતો? તો જવાબ છે કર્ણદેવ વાઘેલા. પ્રશ્ન નંબર 136 હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ છે ધંધુકા. પ્રશ્ન નંબર 137 હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું? તો જવાબ છે યાંગદેવ. પ્રશ્ન નંબર 138 હેમચંદ્રાચાર્યનું ઉપનામ જણાવો. તો જવાબ છે કાલિકાશ્વર યજ્ઞ. પ્રશ્ન નંબર 139 સિદ્ધહેમ શબ્દનું શાસન કયા પ્રકારનો ગ્રંથ છે? તો જવાબ છે વ્યાકરણ ગ્રંથ છે. પ્રશ્ન નંબર 140 મિનળ દેવીએ કેટલા તળાવો બંધાવ્યા હતા? તો 2 તળાવો. પ્રશ્ન નંબર 141 મિનળ દેવીએ બંધાવેલું મુનસર તળાવ ક્યાં આવેલું છે? તો જવાબ છે વિરમગામમાં આવેલું છે. પ્રશ્ન નંબર 142 ધંધુકામાં કયું તળાવ આવેલું છે? તો જવાબ છે મલાવ તળાવ. પ્રશ્ન નંબર 134 મિનળ દેવીનો ન્યાય જોવો હોય તો કયું તળાવ જોવાની કહેવત છે? તો મલાવ તળાવ જોવાની કહેવત છે. પ્રશ્ન નંબર 144 હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતો તોરણ કયા મંદિરમાં આવેલા છે? તો જવાબ છે શામળાજીના મંદિરમાં. પ્રશ્ન નંબર 145 સાબરમતી આશ્રમથી શરૂ કરીને દાંડી સુધીની ગાંધીજીની યાત્રા એટલે કઈ યાત્રા? તો જવાબ છે દાંડીકૂચ યાત્રા. પ્રશ્ન નંબર 146 સત્યાગ્રહ આશ્રમનું બીજું નામ આપો. તો જવાબ છે સાબરમતી આશ્રમ. પ્રશ્ન નંબર 147 સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસ સ્થાન જણાવો. તો જવાબ છે હૃદયકુંજ. પ્રશ્ન નંબર 148 દાંડી યાત્રામાં કેટલા લોકોએ ભાગ લીધો હતો? તો જવાબ છે 78 સત્યાગ્રહીઓએ ભાગ લીધો હતો. પ્રશ્ન નંબર 149 દાંડી યાત્રા કઈ તારીખે શરૂ થઈ હતી? તો જવાબ છે 12 માર્ચ 1930 ની અંદર. પ્રશ્ન નંબર 150 દાંડી યાત્રા કેટલા માઇલ અને કેટલા કિલોમીટરની હતી? તો જવાબ છે 241 માઇલ એટલે કે 387 કિલોમીટર હતા. તો દોસ્તો
પ્રશ્નો અને તેના જવાબ ભાગ 3 ની અંદર આપણે 150 સુધીના પ્રશ્નો અને તેના જવાબ જાણ્યા. તો દોસ્તો આગળના વિડીયોની અંદર 151 થી આપણે 200 સુધીના પ્રશ્નો અને તેના જવાબ જાણીશું. તો હજી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો તથા આ પ્રશ્નો અને તેના જવાબ અમારી વેબસાઇટ www.gujaratitips.com ઉપર પણ હશે, ત્યાંથી પણ તમે જરૂર જોઈ અને સહેલાઈથી વાંચી અને તમે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પાસ થવા માટે મહેનત કરી શકશો. તો જરૂર મુલાકાત લો ગુજરાતી ટીપ ચેનલની www.gujaratitips.com ની. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.